મહાદેવર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું ને સવારમાં આપણે વાગીતા સવાર ને 10 વાગ્યા છે અને આ એના સ્વરૂપમાં ખીલી ઉઠ્યું હે, જોઈ લ્યો. બાકી આ રહ્યો સવારનો કંઈક ફરિયાનો નજારો આજનો. અને સૌથી પહેલાં 10 વાગે મારું સવાર તો વહેલું થઈ ગયું, પણ બધું કરી લઉં 10 થઈ ગયું. સૌથી પહેલાં ચોખ્ખા નાખ દઈ આમાં આખી ચકલા. અને આમાં પાણી કેટલું કહે, અને આખું ભર્યું બે ભર્યા તોરડિયા. બાકી અત્યારે એકેય ચકલા નથી ગઈ અહીંયા. ના ના હે તો ખરે એક હોય તો હવે, પણ ઓલા ચકલા જે હોય નથી. આપણે જોવા જોઈએ આ ઘઘોડી આવી ગયું જો બે. હેલો મહાદેવ शिव मदर पार्वती मदर. तो ऐसा कुछ माहौल है અત્યારનો. અને ચાખો તો આવી રહ્યો ફોટો મારો. કારણ કે કેમેરો ભર્યો છે. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. કાલનું મને હે ને અહીંયા બધા વડીને ગયું ને નીખોડિયા ભરાવીને ગયું, તો એનું મારા પાસે નથી આવતું. ક્યાં ગયું? વયું ગયું બારીથી નીકળી ગયું. બારીથી જોયું ગયું. હાલ મારો તને મારી નહીં. તો એ છે ને કાલે અહીંયા ઊભો હતો, મેં દરવાજો દીધો ને ખબર નહીં પૂંછડું આવી ગયું, મને છોટી ગયું સીધું પગ. તો એ મારે પાસે આવ્યું જશે પાછું. એટલે મને વહાણ હતું કે નહીં આવ્યું પાછું. આગણી હું એની પાસે ગયો ને પહેલી મુલાકાત આજ છે પાછી કાલથી, તો સીધું ભાગી ગયો. તો મને યાદ આવી ગયું આ ભાગે એટલે કાલ મને વિખોડીએ ભરીને ગયું હતું ને એટલે. તો મહાદેવ ફ્રેન્ડ, શ્રી રાધે રાધે. હું અત્યારે અહીં બેઠો હતો અને આ જોઈ લ્યો મીંડળું આવ્યું છે. હતાય છે મારાથી હમણાં. કાલ પૂંછડીની દબાઈ ગઈ હતી ને તઈનું મને વિખોડિયા ભરાવીને ભાગી ગયો. હવે ત્યાર તઈનું મારાથી હતાય છે. મને તો હવે ખબર નથી, પણ હતાવા માટે તઈ ખબર પડી કે આ મારાથી ભાગી રહી છે. હેલો અની બની જોજો. હેલો તો આવું કંઈક કરી રહ્યો છે અત્યારે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો મહાદેવ ફ્રેન્ડ, શ્રી રાધે રાધે. અત્યારે બપોર પછીનો સમય છે અને આ આવી ગયું જોઈ લ્યો. 4:22 થઈ છે. નિરાતે ચાંદ ચડી રહ્યું છે. બાકી ઓલું પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે એના વિશે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો નાખ્યો છે. રાજુ RAJOO પછી નીચે ઓલો સ્લેશ હોય ને લીટો એ કરીને પછી AHIR આહિર આવું કંઈક ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. એ આઈડીમાં તમે જોઈ શકો છો.
બાકી અત્યારનું વાતાવરણ જોઈ લ્યો. આ ખાઈને હમણાં પછી વાંએ જામફળી ઉપર વહી જશે. જે इसका રૂટીન હે. અહીં મારા અંદર હંચામાં કંઈક અવાજ કરી રહ્યા છે. એ અવાજ આવે એટલે આ બોબીને આમાં રાખીને ભરતા હતા. ભરતા હતા કે એમને રાખીને નજરે એની હેઠેનું હોય ને બધું દોરવાનું બધું એમનું ફીટ હે. એમને થોડો ખબર બોબીન એમને બોબીન ભરાય કઈ તો પછી અહીં સિલાઈ થાય ભેગી તો ના થાય ને સિલાઈ સિલાઈ ના થાય પણ આ તમે અહીં તો થાય જ ને રોગો